પછી હું બિઝી છું, એવા સ્ટુડન્ટ છે. હું એક્સપેક્ટ કરું છું મને 15,000 મળે અને ઘરેથી કામ કરીશ, તો એને કહેવાય સી? મને તો ખબર નહીં, 50 જણા સ્ટુડન્ટ કમ્પ્યુટરના શીખેલા છે, પણ કોઈને 4 કલાક કામ કરવો છે, કોઈને આખો દિવસ કરવો છે, કોઈ કહે છે ઓવર ટાઈમ કરીશ, તો એને કહેવાય સી? ખબર જ નહીં હોય તો કામ કેમ આપશું? એ વસ્તુ તમે સમજો. સાયન્સ સેવા પરિવારનો ઉદ્દેશ્ય ખાલી શીખડાવવું નથી. એ સ્ટુડન્ટ જ્યારે જાય તો એના હાથમાં કામ હોય. જો કામ હમણાં નથી કરવું, 2 મહિના પછી કરું, પણ એને ખબર તો હોય કે મને ક્યાં અપ્લાય કરવી છે. પછી 2 મહિના પછી તો હમણાં આપણી વાત થઈ, અહીંયાથી 2 મહિના પછી શીખીને હાલે ગયા ઘરે, મમ્મીને સર્ટિફિકેટ બતાડ્યો, પપ્પાને બતાડ્યો, ભાઈને બતાડ્યો, બધા ખુશ. અને પછી 2 મહિના પછી ઘરમાં ભાભીનો છોકરો થયો, અને પછી થોડો મોટો થયો તો ભાઈ કહે છે તમે બેન શીખવાડો ને, તમે શીખ્યા? અરે હું તો ભૂલી ગઈ. તો એટલા માટે મેં તમને કીધું રોજ થોડું શીખડાવતા રહ્યો એટલે તમારો જ્ઞાન વધશે. કેમ કે 2 મહિના એ શોર્ટ ટાઈમ હું સમજુ છું, પણ શું છે કે આખા સમાજને અગર જો અમારે સક્ષમ બનાવવું છે તો એક મર્યાદા સમયની રાખવી પડે બધા કોર્સમાં, કે બધાને ચાન્સ મળે, બધા શીખી શકે. બીજી વસ્તુ, જ્યારે મેં આ માઇક લીધો ત્યારે મેં કીધું હતું કે કેટલા જણા અહીંયા મારાથી પહેલા આ પ્લેટફોર્મ પર નહીં મળ્યા હતા, એ ઘણા બધા લોકો આ પૂછો કરે. તો સાયન્સ સેવા પરિવારમાં નિઃશુલ્ક બધા માટે રાખવાનું એક કારણ તમે સમજાવી દઉં. નિઃશુલ્ક એટલે ફ્રી. તો ફ્રી વર્ડ ખરાબ નથી. મુદ્દો શું છે કે એક માણસના ટાર્ગેટ્સ હોય જીવનના, એમ હશે, તમારા હશે, એમ એટલે ઉદ્દેશ્ય. તો મારી કેપેસિટી નથી હું સેન્ટરને ફ્રી માનવાનો, આ તો સાયન્સ પોતાના કામ પોતે કરે છે. ફ્રી એટલા માટે રાખ્યો છે કે તમને એમ લાગે કે હું આ શીખવા જાય તો 3,000 લાગે કે 2,000 લાગે, તો એક તમારી મનની અંદર ભાવના પેદા થશે, પપ્પા તમે મને 1,500 રૂપિયા આપો, 2 મહિના હું શીખી આવી જાઉં. એક બીજી બહેનને પૈસાની જરૂર છે કે કામની જરૂર છે કે એના ઘરે રાશન નથી, પહોંચાડી આવું, એવો એ ભાવના પેદા થઈ. તો એક સેવાની શરૂઆત થઈ ગઈ. કેમ? સેવા કરશું અમે ગમે ત્યારે, પણ સેવાનો જો ભાવ આવી ગયો ને તો એ સેવા છે કે હું કરીશ, ઈચ્છા. હવે મુદ્દો એ છે કે બધાને નિઃશુલ્ક શીખવાનું કારણ એ છે કે કોઈ પણ જે સંસ્થા હોય, હજી સુધી અમારી સંસ્થા રજીસ્ટ્રેશન નથી થઈ, ખોટો નહીં, ટાઈમ નથી મળ્યો, એ પ્રભુની ઈચ્છા છે. હું તો બધો સાઈન પર રાખી દઉં, કાંઈ એના પાછળ કારણ હશે. મેટર એ છે કે ફ્રીનો મતલબ એક જ છે કે તમે જે શીખવા આવો છો, તમને ખબર પડે કે કોઈ સંસ્થા જ્યારે આવા પગલાં ભરે છે તો પૈસા દેવા પછી પણ એવો માહોલ નથી મળતો જે અહીંયા તમને મળતો હશે. હું ગલત કહું છું? ખાલી મારા મોઢે ને કહેતા, તમારા મનમાં આ પરિણામ શું કોઈ મને હાલ છે કે મને ખ્યાલ છે. આવો સાફ સુથરો માહોલ જેના માટે અમે લોકો સવારથી મહેનત કરી છે. તમને ખબર નહીં, તમારે જયા પછી અહીંયા સફાઈ પણ થાય, સવારે ઝાડુ પોચા લાગે છે, બેન કામ કરે છે ને, બેન ખાલી તમે સમજો, કોઈ તમે ઘરે કામવાળા આંટી રાખતા હો તો એ કામ કરતી હોય તમે કેમ થાકી જાઓ? મને ખાલી સમજાવો. કામ કરાવવા પાછળ થાકવો પડે કે ભાઈ તું ડસ્ટિંગ કરી દે તો હું પોચો મારું, મારું પોચો મારવાનું કામ છે, તમે સમજો. અને એના પાછળ ફરવો પડે, બરાબર કરે છે તો થાકી આપણે પણ છે. તો એવી રીતે અમે લોકો આટલો મેનેજમેન્ટ કરતા હોય ને, અમારે પણ થોડો થાક થતો, પણ ઠીક છે, તો નીંદર થઈ જાય, રિચાર્જ થઈ જાય, ડઝન્ટ નોટ મેટર. પણ ફ્રી રાખવાનું કારણ છે કે મા બાપ જે એવા છે, હું બધાને પૂછું ને ત્યારે નીડી છો તમે? તો આજ અમારા હિન્દુસ્તાનમાં ભલે અલગ અલગ સમાજના વ્યક્તિઓ, બાળકો રહે છે, પણ હિન્દુસ્તાનના અંદર જેટલી ઉધારી છે ને એ કોઈ દેશમાં નથી. કેમ કે કોઈ આજે એમ નથી કહેવા માંગતું હું નીડી છું. એને ખરાબ લાગે છે, મેં જોયું છે. यहाँ होती रहती है ऐसी डिस्कशन, उसमें कुछ कुछ लोग तो मुझे लग रहे हैं होते हैं, 2-3 बहनें दिख रही हैं जिन्होंने इस तरीके से हम लोग जब भी डिबेट करते हैं या मैं यहाँ आता हूँ तो दिखती है. तो कुछ ऐसे भी होंगे जो इस तरीके की हमारी जो चर्चा हुई है उस पर कभी बैठे नहीं होंगे 5-7 मिनट. ऐसे कितने जने जब मैं इधर आया हूँ और उनकी बात नहीं हुई हो, हाथ ऊपर करें. 80% है.
अच्छी बात है कि भाई डिबेट में आप बैठे हैं। पहला तो कंप्यूटर के अभी जो प्रेजेंट स्टूडेंट हैं जो बेसिक सीख रहे हैं वो अपना हाथ ऊपर करें। अभी वाली फंक्शन में बेसिक सीख रहे हैं आप सब लोग। ओके, कितने दिन हो गए आपको सीखे हुए? कितने दिन में शुरुआत की? મહિનો કે દોઢ મહિનો ખબર નથી। કોર્સ જ કઈ મહિનાનો છે યાદ રહેવું જોઈએ। કેટલો થયો છે બેટા? 10 તારીખથી ચાલુ થયો છે મહિનો। અમે લોકો એક મહિનો ને તમને કેટલા દિવસ થયા? 5 દિવસ મને યાદ છે। એટલે બેટા તમે તો પોતે કરો છો, આટલો માઇન્ડ કાચો ના રાખો। સ્ટ્રોંગ બનવાનો જ આ પ્લેટફોર્મ છે આપણે અહીંયા જ્યાં ભેગા થયા છે। તો કોઈ પણ ક્વેશ્ચન ઘરમાં હોય બારે હોય બેટા કે ગમે ત્યાં હોય, સ્ટ્રોંગ આન્સર આપણા અંદર એક એવો જાગૃત સ્વભાવ રાખો। બીજી વસ્તુ એવો નથી કે રેસ્ટ મોડમાં નથી જવાનું। મોબાઈલની જેમ અમારા પણ બધા મોડ જ છે। ભટકીનો મોડ છે, આરામનો મોડ છે, જમવાનો મોડ છે, બધા મોડમાં જાઓ, પણ જે મોડમાં જાઓ ને એટલે પ્રોપર રહે, એને જાગૃતતા જ કહેવાય, મોડ નહીં। ઠીક છે? તો બેસિક વાળા સ્ટુડન્ટ જે છે, હમણાં મારી બધી ટીચર્સ સાથે ડિસ્કશન થતી હતી તો બેસિક અને ટેલી આ જે આપણા કમ્પ્યુટર સેક્શનની અંદર અત્યારે શીખવવામાં આવે છે એની અંદર બેસિક એટલે તમારો બેઝ મજબૂત થાય, કમ્પ્યુટર શું છે તમે સમજો, કેમ એને હલાવવાનું છે, કયા કયા ફીચર્સ છે, એનો મતલબ બેસિક છે। એના પછી અમે ટેલીમાં જઈએ છીએ। તો આપ અમે લોકો બધા આદિપુર ગાંધીમાં રહીએ છીએ, બહુ વિકાસશીલ શહેર છે અમારું, એડ્યુકેટેડ પણ છે અત્યારે બહુ સારી લેવલ પર, એનો ગ્રોથ બહુ આગળ નીકળ્યો છે, રેન્કિંગમાં પણ મારો આદિપુર ગાંધીમાં ઘણો આગળ નીકળ્યો છે। પણ શું મતલબ જ્ઞાન છે તે બહુ ઓછો છે, ખાલી રિઝલ્ટ ઉપર અમે ઊંચા છીએ। જ્ઞાનમાં ઊંચા કેમ થઈ પહેલાં સમજો કે કમ્પ્યુટરથી આખી દુનિયા હાલે છે અને અમે લોકો અત્યારે 3 કોર્સ CCC, ટેલી, બેસિક પ્લસ, એનાથી આગળ કંઈ સમજ્યા નથી। જે હું જોઉં છું આમાં તમે બધા સ્ટુડન્ટમાં વસ્તુ લાગુ નથી થતી, 50%માં તો 100% વસ્તુ લાગુ થશે। એનું કારણ છે કે હું તમારી એજ્યુકેશન આપી મેં ફોર્મ નથી વાંચ્યા કે તમે કોલેજ ભણેલા છો, 10મી પાસ છો, કેમ કે બધાને હક છે શીખવાનો, સાયન્સ સેવા પરિવાર ઉદ્દેશ્ય છે। મુદ્દો એ છે કે કમ્પ્યુટરથી આખી દુનિયા હાલે છે, કોઈ મશીનરી કમ્પ્યુટર વગર ઓપરેટ નથી થતી, કોઈ સોફ્ટવેર નથી હાલી શકતા, કાંઈ પણ કામ અત્યારે પોસિબલ નથી કમ્પ્યુટર વગર। તો કમ્પ્યુટર શિક્ષાની અંદર તમે ટેલી ઉપર અમે લોકો અત્યારે ઊભા છે, CCC ચાલુ નહીં ગયા ને ભાઈ, ટેલી ઉપર એક મર્યાદા છે। મેં આજે બધી ટીચર્સને સ્ટ્રિક્ટલી કીધું છે, આપ શ્રી જે પણ અહીંયા સ્ટુડન્ટ તરીકે છો, એમાં બહેનો, માતાઓ અને દીકરીઓ જે છે, તમારા ફોર્મ સાથે તમારી સીવી ક્રિએટ કરો। સીવી નો મતલબ કોને કોને ખબર છે? હાથ ઉપર કરજો। સીવી નથી ખબર? ચાલો કોઈ વાંધો નથી, હું પણ થોડા ટાઈમ પહેલા શીખ્યો હતો, કોઈ નાનપણથી નથી શીખ્યો। આપણે કોઈ પણ વસ્તુ ખરાબ નથી શીખીએ ત્યારે ઉજાગર થશે। સીવી નો મતલબ છે કે હું શું છું, હું કોણ છું, મારી બાયોડેટાને સીવી કહેવાય। બાયોડેટા કેટલા જણા સમજે છે? આપણે લગ્ન થવા પહેલા બાયોડેટા આપવી પડે, નોકરી પહેલા બાયોડેટા આપવું પડે બધા। તો સીવી નો મતલબ છે બાયોડેટા। કમ્પ્યુટરની નવી ભાષામાં એને સીવી કહેવામાં આવે છે। હંમેશા લાઈફમાં પોતાનો સીવી, ભાઈ લગ્ન થઈ ગયા તો સીવીની ક્યાં જરૂર છે? એવું નથી હોતું। તમારા બાળકોની એડમિશન ટાણે પણ તમારા મા બાપની સીવી લાગતી હોય કે ભણેલા છે, બધાને અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનું છે। ગુજરાતી સબ્જેક્ટ હોય, હિન્દી સબ્જેક્ટ હોય, સંસ્કૃત સબ્જેક્ટ હોય, પણ ભણાવવાનું ઇંગ્લિશ સ્કૂલમાં જ છે। પણ માતા પિતા અગર જો ભણેલા નથી હોતા, દેખાદેખીમાં ભણાવે છે, તો એને ટ્યુશન ઉપર મોકલવું પડે। રિઝલ્ટ આવે તો ખબર પડે કે 4માં પાસ થઈ ગયો, 2માં ફેલ થઈ ગયો, એને બીજો ટ્યુશન। એટલે શું થાય છે કે આપણી બાળકોનું સ્પોર્ટ્સ લાઈફ તમારે પણ તમે જોયો હશે કે ખતમ થઈ ગયું છે। સ્કૂલથી ટ્યુશન, ટ્યુશનથી થાકીને ઘરે, તો ઘરના નાના મોટા કામ। તો મેં તમને હમણાં વાત કરી 5 મિનિટ પહેલાં મોડ, કે બધા મોડમાં જવું જરૂરી છે।
એવી જ રીતે જો સ્પોર્ટ્સ ખતમ થઈ ગયું ને તો હવે એનું નવું રૂપ આવી ગયું યોગા, કે બિઝી શેડ્યુલમાં સ્પોર્ટ્સ જેવી તાકાત શરીરની અંદર કેમ ઉર્જા પેદા કરવી, તો આપણે યોગા કરવા જઈએ છીએ. ઠીક છે. હવે મુદ્દો શું છે? સમયની બચત. ઓછા સમયમાં જીવનમાં પ્રગતિ કરવાનું એ આપણે ઉદ્દેશ્ય સવારના લઈને 5 કામ નીકળીએ તો 2 કામ થાય છે, તમે બધા જાણો છો. ઠીક છે. તો આ બધી તો સાર્વજનિક બેસિક ચર્ચાઓ થઈ ગઈ છે. આ બધી ચર્ચાઓ કરવાનું એક મુખ્ય કારણ હોય છે કે ગમે ત્યારે તમે સભા કરો, ઘરમાં કરો, પરિવાર સાથે કરો, તો આ વસ્તુ જ્યારે આપણે એકબીજાને બતાવીએ, કહીએ ને, તો ઊર્જા પેદા થાય, જેનાથી હું સમજી શકું કે હું શું છું. જેને કહેવાય ચાવીથી ગાડીને ચાલુ કરવું. સીધો હું તમને ટેલી C સમજાવીશ ને તો તમે એમાં જ ઊભા રહી જશો. કેમ કે કોઈ પણ ચર્ચા કરો ત્યારે બેટા આ કામ જરૂરી છે કે એકબીજાને જાગૃત કરવાનો. અને ખાસ કરીને સાંઈ સેવા પરિવાર જ્યારે અમારી શરૂઆત થઈ હતી તો અમારો ઉદ્દેશ્ય જ છે એના માટે કે ભાઈ બધે રૂપે આપણે જાગૃત રહેવાનું છે. ખાલી શીખી ગયા, ઘરે જઈને સૂઈ ગયા, મમ્મી સર્ટિફિકેટ લઈ આવી, બહુ દુઃખજનક વસ્તુ એવી છે જે હમણાં તમારા સામે રાખી છે. હું ક્યારે આવું છું જ્યારે ઘણા દિવસ પછી મને એમ થાય છે કે હવે સાહેબ નથી થતો, મારે ઉપર જવું પડશે, જ્યારે કે અહીંયા જેન્ટ્સની અલાવ નથી આવતી. તમને ખ્યાલ જ છે, તમારા પરિજન પણ આવતા હશે, નીચે ઉભા રહેતા હશે. અમે લોકો ફર્સ્ટ બેચના સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા. સર્ટિફિકેટની કોસ્ટ એપ્રોક્સ 350 કે 300 રૂપિયા છે. અમે કોઈથી 10 પૈસામાં નથી, લાખ સુધી સેન્ટરમાં. તો સર્ટિફિકેટ આવી ગયા, 40,000 50,000 ખર્ચીને સર્ટિફિકેટ બનાવ્યા. જે સર્ટિફિકેટથી તમારી ડેટા ઇન્ડિયા લેવલ ઉપર જઈ શકે. જો મારે હાઉસવાઈફ બની રહેવાનું છે, એમાંથી અમારો કંઈ મતલબ નથી. તમે શીખો છો કે મારા ભાઈને શીખવાડી શકું, મારા કુટુંબ પરિવારમાં જ્યારે જરૂર પડે મારી ત્યારે શીખવાડી શકું. પણ જ્ઞાન એક એવી વસ્તુ છે ને કે જો એનો વપરાશ રોજ ન થાય તો એની અંદર વૃદ્ધિ ના આવે. કોઈ પણ જ્ઞાન હોય, તમે સમજી લો. તમને મમ્મીએ રોટલી ઘડતા શીખડાવી, બસ શીખડાવી, મેં એકવાર ખવડાવી, પછી 6 વર્ષ સુધી નથી બનાવતી, તો મારી રોટલીની ઘડતર છે ને પૂરી નહીં. 100 રૂપિયા તમારી જ ટ્રસ્ટની સેવામાં વપરાવામાં આવશે, પ્લસ તમને એ વસ્તુ શેના માટે કામ આવશે તમને સમજાવું. તમે પેરેન્ટ નથી, સ્ટુડન્ટ છો, તો તમારે જોબ માટે એ વસ્તુ કામ આવવાની છે. તમારે ફાધરને ઘરમાં ધંધા વ્યવસાય કરવામાં પૈસાની જરૂર પડી ગઈ તો તમારે બેન્કિંગ સેક્ટરથી લોન કેમ લેવાનું? એ લોનમાં એ પ્રમાણપત્ર કામ આવે કે ભાઈ મારી ઘરની દીકરીને આ કામ ચાલુ કરવું છે, ભલે મારે હું કરીશ કે મારી દીકરી ભેગી કરશે, પરિવાર મળીને કરશે, તો વિલ વી સપોર્ટ કરશે પેપર કરને. ઠીક છે. 3 નંબર, તમે જ્યારે ભણી જશો, બાળકો અત્યારે દુબઈની અંદર છે ને બુક્સ લેવાની બેન છે, તમને ખબર છે? સ્કૂલના બાળકોને બેગ નથી લીધા હોય સ્કૂલ. અત્યારે જે સ્ટુડન્ટ ત્યાં હોય જેને ખબર હોય, મને ખબર નથી, આપણા સ્કૂલના છોકરાઓના બેગ છે ને બહુ હેવી છે અને એટલા બુક્સનો તો ભણતર નહીં થાય, લઈ બધા જવાના હોય છે. તો એવી જ રીતે તમે જ્યારે આગળના સમયમાં જોશો ને તો મા બાપ એટલા એડ્યુકેટેડ છે ને, એના પુરાવા હાઈસ્કૂલ લેશે તો જ એડમિશન મળશે. ટીચર કેવા હોય છે? 80% હોય તો જ મારા ઘરે આવે. જ્યારે 80% આવતા હોય તો તારી ઘરે શું કામ આવી ભાઈ? તો મુદ્દો એ છે, તમે તમારા લાઈફમાં જે શીખ્યા એના માટે 300-350 રૂપિયા ખર્ચ કરવા મોટી વસ્તુ નથી. તો મહેરબાની કરી સર્ટિફિકેટ લેજો. ઈ સર્ટિફિકેટ તમારે જીવનમાં સમજો જ્યારે તકલીફ આવે ને એને 2 મિનિટ પણ જોઈ લેજો. તમારા અંદર જો તાકાત ના આવી જાય તો મને યાદ કરજો, રાજેશ અહીંયા શબ્દ કીધા. શું કામ? એનો તમને કહી દઉં છું કારણ. એનો પણ તમને કારણ કહું. જ્યારે અમે લોકો 20-25 વર્ષના હોય છે ને, સ્કૂલ કોલેજમાં ઇવેન્ટ્સ કરતા હોઈએ, લગ્નમાં નાચ્યા હોઈએ, પડોશના ઘરમાં દુઃખ તકલીફ આવી ગઈ, ભૂકંપના સમયમાં સેવા કરી, તો ફોટોગ્રાફ તરીકે અમારી યાદો પડી ગઈ. અમારા વડીલો ગુજરી જાય ને તો અમારા આલ્બમો, જૂના ટાઈમમાં આલ્બમો પડ્યા હોતા, ખબર છે ને, આમ ઉથલાવીને જોઈએ
બાપા હાલી ગયા, ડોસી હાલી ગઈ, આ હાલ્યું, આમ ગોતી આ હાલ્યું, ઠીક છે. પણ એક વસ્તુ જે સાચી કહું છું, તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને તમારા ઈષ્ટદેવને માનીને કહેજો કે એ જ્યારે આલ્બમ ઉથલાવી છે તો એના અંદરથી એક પ્રેરણા મળે છે કે મારો બાપ આમ કરતો તો હું કરીશ. જો મારા ભાઈને કેમ ઊભો તો લગ્નમાં ઊભા પગે હું પણ ઊભી રહીશ. તો તમારો વ્યક્તિગત ચિત્ર તમારા હાથમાં જો ફોટો બનીને હોઈ શકે છે તો આ તમારા માટે કેટલો પ્રેરણા દેશે તમને કહી દઉં છું. એને ફ્રેમ કરાવીને ઘરમાં રાખો અને જ્યારે એમ લાગે કે જીવનમાં તકલીફ છે તો એના તમે જોજો ભાઈ હવે તારી જરૂર પડશે. આ 300 350 ની એટલી મજબૂતી આવશે બેન. તો મહેરબાની કરજો કે તમે આને લેમિનેટ કરાવી ઘરમાં રાખજો. એના ફાયદા એક નથી અનેક છે. પડોશી આવશે તો મારી માતા ભણેલી છે, પડોશી આવશે મારી દીકરી ભણેલી છે, કુટુંબવાળા આવશે મારી વહુ ભણેલી છે. તમે સમજો એ કુટુંબવાળા આવશે ત્યારે કહેશે કે બેટા કમ્પ્યુટર લઈને બતાડ. ભાઈ વહુ તો આની છે, તું શું કામ પૂછે કમ્પ્યુટર લાવતા આવડે? સાસુ માને ફક્ર થશે જો અમારી વહુ ભણેલી છે. ગલત છે. તો 350 રૂપિયામાં આટલો મોટો જીવનનો સન્માન ક્યાંથી મળશે? તો જરૂરી છે મારે કઈ સર્ટિફિકેટ વેચવા નથી. 350 રૂપિયાનો આપણે અહીંયા જે ઇવેન્ટ રાખશું અહીંયા જમી લેશું. પણ જે હું શીખ્યો છું ને એ તમને સમજાવું છું. તો મહેરબાની કરો. સર્ટિફિકેટનો એક મોટો મુદ્દો છે જે મને રાખવાનો હતો. પોતાની સીવી તમે શું કામ રાખો? તમને ખ્યાલ પડી ગયો? સમજમાં આવે છે કે હું શું છું? અને જીવનની સીવી તો રોજ બને છે. કાલે સાંજે મેં દાલ ઢોકળી બનાવીને આજે આ બનાવ્યો તો મને આ આવડે છે, પણ આખો મેન્યુ નથી બનાવી શકતા આપણે જીવનનું. એમ રોજ ખાવાનું અલગ અલગ થતું છે. તો એવી જ રીતે જે શીખો છો એના સર્ટિફિકેટ તમારી હોવાને જરૂરી છે. સર્ટિફિકેટ અમારે જાગૃતતાનો એક ફોટો છે જે અમારા સામે આવે તમને ખ્યાલ પડે કે શું છે. અને જ્યારે તમે પહેલા કીધું જ્યારે તમે આ ફોટોને જોશો ને તકલીફમાં જોજો. હું તો કહું છું સક્ષમ હો ત્યારે તમારે જોવાની ઈચ્છા થાય તો ભલે જો. કુટુંબમાં કોઈ તકલીફમાં આવે ને બાજુવાળી દીકરીને કોઈ તકલીફ થાય ને જોજો એને કહેજે બેટા અહીંયા જા, આ એડ્રેસ છે, આ સરનામો છે, નાકા હું શીખેલી છું. ઈ પ્રમાણપત્ર તમે એને મોઢે બતાડશો ને કે આ શીખેલી છે, મને કહે છે આવ શીખવા, તો તમારા ઘરે આવશે. તમને ક્લાસ ચાલુ કરો છે ભાઈ હસબન્ડની પગાર 30,000 છે, ઘરમાં પૂર નથી પડતી, હસબન્ડથી સસુરાલથી પરમિશન લીધી ભાઈ 2 કલાક હું કમ્પ્યુટર શીખડાવીશ, ચાલશે? તો એવા માણસો છે જેને કમ્પ્યુટર પડ્યા છે પણ આવડતો નથી ઘરે. ખાલી પોતાના કેમ ઘરમાં એક ડેમો રાખવા માટે કેમ ભાઈ માણસો બધાને અમારા ઘરે કમ્પ્યુટર છે આ છે. તો મુદ્દો બહુ એક જ ટાઈમ તો વધારે ન બધું ટાઈમ થાય છે બેનો જાય છે. બીજી વસ્તુ સાઈ સેવા પરિવારનું છે ને બધી ઘરે આ બધી મેસેજ પહોંચે એના માટે મેં YouTube चैनल बनाया है. साक्षी सेंटर के स्टूडेंट के ग्रुप में हर रोज वो YouTube का जो है ना डालो डिटेल जिससे वो सब्सक्राइब कर पाए. और जया दीदी अगर नहीं डाल पा रही है तो आप उससे मिलो, ठीक है? तो YouTube चैनल बने છે. YouTube નો એના માટે બનાવવામાં આવ્યો છે કે આપણે ગ્રુપમાં ફોટો નાખીએ તો હેંગ થઈ જાય તમારા મોબાઈલ ને અમારો. YouTube ઉપર નાખેલા છે તો તમે એને સબસ્ક્રાઇબ કરશો. બીજી ન્યાણીઓ સુધી આ મેસેજ પહોંચશે કેમ કે હું તમને એટલે 40-50 જણાને સંભળાવું છું. બધી જગ્યાએ વસ્તુ પહોંચે, બધા જણ આવા કામ કરે આગળ વધે. તો કામમાં સમય ખરાબ કરવો જોઈએ કેટલો અને કામ કયા પાછળ સમય ખરાબ કરવો જોઈએ કેટલો? સમયનો વપરાશ, ખરાબ શબ્દ વપરાશ. મુદ્દો એ છે કે ખાલી શીખીને સૂઈ જવાથી સર્ટિફિકેટ લેવાથી કાંઈ નથી થવાનું. અમારા સાઈ સેવા પરિવારનો એક ઉદ્દેશ્ય છે જેના માટે હું 15-20 દિવસે એકવાર આવી રીતે અહીં આવી જાઉં અને એક નાની સી સેમિનાર તરીકે મીટિંગ કરું કે અમારા સેન્ટર સાથે તમે જોડાયા. કોશિશ કરજો. તમે સેન્ટર ખોલી શકતા નથી તો પડોશના 5 ઘરની ન્યાણી ગોતો કે બેટા મારી કને અડધો કલાક રાતે 8 થી 8:30 ટાઈમ છે અને કમ્પ્યુટર શીખવાડો અને સિલાઈ આવે છે તને સિલાઈ શીખવાડો, મારે બ્યુટી પાર્લરનો કોર્સ આવડે છે તને શીખવાડો. કેમ કે ન્યાણીને પરિવાર રજા નથી આપતો શીખવાની અથવા દૂર જવાની પરમિશન નથી આપતો, ગમે તે 50 કારણો છે. સાઈ સેવા પરિવારનું સેન્ટર ખાલી આપણે ભવ્ય હોય એનો મતલબ નથી. સાઈ સેવા પરિવારની દીકરી કલાક કાઢી
બે જ્ઞાનીને શીખડાવે એ અમારો ઉદ્દેશ છે. તમે લાઈનમાંથી નીકળો અને કોઈ પૂછે તમારી દીકરી ક્યાં જાય છે તો તમારી મમ્મી કે પપ્પા કહે છે હું સિલાઈ શીખવા જાય છે. સારું, એમાંથી પાછી આયા જોયો તો બાજુવાળા કંઈ કહેશે નહીં. બાજુવાળા બેન હોય, વૃદ્ધ હોય કે જ્ઞાની હોય, અમારો ધર્મ છે કે અમારા જ્ઞાનને બીજા સુધી પહોંચાડીએ અને એને શીખડાયા પછી કહેજો કે તું ક્યાં ઘર શિફ્ટ થઈ જાય, પેણીને બીજે ક્યાં જાય તો તું પણ આવી રીતે કરજે જેમ મેં કર્યો છે. તમે સમજો, આજે તમારી કન્યા શેડ્યુલમાં સમય છે 10 થી 1, 4 થી 6 બેચમાં તમે આવી શકો છો. અમુક ઘરની નાની નથી આવી શકતી, અમુક ઘરની માતાઓ નથી આવી શકતી. એની દીકરાને છોકરાઓનો ટાઈમ મા બાપનું ધ્યાન કરવો, હસબન્ડ માટે ટિફિન બનાવો, નાસ્તો બનાવો, ટાઈમ નીકળી જાય છે. ખબર છે કે 8 વાગે હસબન્ડ આવશે, પાછા બાળકો આવશે, તો તમે 7 થી 8 પીજો કે નહીં, આમંત્રણ આપો કે ભાઈ તમારા ઘરે હું વાતાવરણ જે શુદ્ધ હોય ને સારું હોય, પોતાના ઘરે તમારે લેડીઝને તો કોઈ ના પાડવાનું છે નહીં. અને એનાથી તમારું જ્ઞાન વધશે અને બીજી વસ્તુ તમે એમાંથી કંઈક શીખશો. એને તો તમે શીખડાવો છો પણ એમાંથી તમે કંઈક શીખશો. અને જ્યારે જ્ઞાનરૂપી ગંગા બધા ઘરમાં વહેતી હોય તો આખો તો નહીં નાહી શકું પણ છાંટો મારીને અભિષેક તો કરી લઈશ. એટલે તમારા બાળકો તમને જોશે, મારા મમ્મી કને ટાઈમ નહોતો, મારી બેન કને ટાઈમ નહોતો, છતાં બાજુવાળીને બોલાવે કે આવો બેટા આપણા ઘરે તમે અડધો કલાક શીખવો. તમે સમજો, તમે 2 મહિનામાં શીખશો એટલે 4 મહિના લાગશે, બીજું શું થશે? ગલત વસ્તુ નથી ને. આનાથી તમારી જો પહેલા છો બાળકો છે તો બાળકો સામે તમારો સમજો દરજ્જો બહુ ઊંચો થશે. તમારે બાળકને વગર શીખડાય એના અંદર નવો જ્ઞાન આવી જશે કે મારી માતા એમ કરે છે તો હું પણ આમ કરીશ. તમારા વૃદ્ધોને, તમારા વડીલોને તમારા ઉપર ફક્ર થશે કે નહીં મેં આવી દીકરીને જન્મ દીધો છે કે પૈસા ટ્યુશન નથી દીધી, બાજુવાળાને શીખી આવી છે, શીખડાવે છે. તમે સમજો, પડોશીના ઘરમાંથી ધુઆ નીકળશે જેનાથી અમારું કુટુંબ સુખી રહેશે. તમે સમજો કે અમને કોઈ પડોશી એવા મળ્યા. કુટુંબને તો માણસ પછી મળે, પડોશીને પહેલા મળવો. તો આ બધી બેસિક ચર્ચાઓ છે, જરૂરી છે કે અમે લોકો જે શીખીએ, ગમે તે શીખીએ, ગમે એને રૂટીનમાં લાવો. કે મારે નોકરી નથી કરવી, મેં તો કમ્પ્યુટર શીખવા ગઈ કે ભાઈ ચાલો કમ્પ્યુટરનો યુગ છે શીખી આવીને. કોઈ એના માટે આવ્યો છે કે ચાલો હું નોકરી કરીશ તો મને કામ આવશે. કોઈ એવો પ્લાન કરશે કે ચાલો હું પહેણીને ત્યાં જઈશ તો મારા સસુરાવાળાને લાગશે કે ના કમ્પ્યુટર આવડે છે, એના મા બાપે સારું શિક્ષણ આપ્યું છે. તો એંગલો તો ઘણા બધા શીખવાના છે પણ ઉદ્દેશ્ય તો શીખવાનો જ છે ને. એક જ વસ્તુ છે શીખવાનું. તો એ શીખવણને તમે સહેજો ને સવારશો ક્યારે? જ્યારે એને વપરાશમાં લાવશો તો ખાલી શીખીને સુઈ ગયા આવી રીતે ન કરો. આ મારા તરફથી રિક્વેસ્ટ છે. કોઈ હું પ્રેશર તો કરી નથી શકતો, તો હું 10 મિનિટમાં નીચે આવ્યો છે. મહેરબાની કરો, તમારા ઘરની અંદર તમારી રિસ્પેક્ટ, તમારા પડોશમાં તમારી રિસ્પેક્ટ, અને તમારો જે અંદર છે ને આત્મા છે, જેને આપણે કહીએ ને કે મારો શું કહેવાય, મારો ભાઈ क्या बोलते हैं, सोने नहीं देता है, रात को नींद नहीं आती, क्या बोलते हैं, अंतरात्मा हिंदी में हो गया, चलो जो भी है जमीन, हिंदी में जमीन बोल लो. तो आप दुनिया की नजर में गिर जाओ, जो हो जाए चल जाता है, पर खुद की जमीन के सामने झुकना नहीं चाहिए, गिरना नहीं चाहिए. उसको ही रात को नींद आती है जो अपने सामने ऊंचा हो. तो ऐसी आशा न रखो कि बाजू वाला क्या सोच रहा है, क्या बोल रहा है, सबको छोड़ दो. तुम्हारा जो टारगेट है उस पर आगे निकलो, તમારો जो उद्देश्य છે એના પર આગળ નીકળો. કેમ કે માનવ જન્મ છે ને બહુ બહુ અને બહુ લાંબા ગાળા પછી મળે છે. અને જીવનો અત્યારે કાંઈ ભરોસો નથી, કાંઈ નહીં. અને બીજી વસ્તુ અમે લોકો નોર્મલ સોશિયલ મીડિયા ઉપર સાંભળીએ છીએ એ જ્ઞાનીઓને જાગૃત કરો. શું કામ? છોકરાઓને પણ થવું જોઈએ, પણ જ્ઞાની ઉપર છે, બેન ઉપર છે ને એ 3 ભાગ છે. સૃષ્ટિને હલાવો એ માતાનો જ કાર્ય છે, બીજા કોઈનું નથી.
તો કહેવાનો મતલબ તમને તો 4-5 રૂપ ધારણ કરવા, ક્યારે દીકરી, ક્યારે માં, ક્યારે બેન, ક્યારે બહુ, ક્યારે ભાઈની બેન, ક્યારે ઘરવાળી, 5-6 રૂપ તમે જીવનમાં ધારણ કરો છો. તો આ રૂપ બદલવા અને એ રૂપમાં ખરો ઉતરવો એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. અને તમારા જીવનમાં બધી વસ્તુ આવી ગઈ કે આવશે. મુદ્દો એ છે કે ઘરની અંદર લક્ષ્મી કહેવાય ને એવી જો લેડીઝ ન હોય તો ઘર તમે બંધ મકાનમાં પણ માટી આવી જાય છે. તમે સમજો તો તમે જો તો ઘર સાફ સુથરું છે. તમારા જીવનમાં, તમારા ભવિષ્યમાં, તમારા કુટુંબ પરિવારનું જીવન સાફ સુથરું છે. કેમ કે કોઈ પણ એટલે અમે આ પ્રશ્ન જ હટાવી નાખ્યો છે. તમે સમજો એ પ્રશ્ન જ નથી રાખવાનો. મને બધું ખબર છે. આજે તમે કહો નીતિની વાત, સાયન્સ સેવા પરિવારે સેન્ટરના સ્ટુડન્ટના પહેલા બેચ તમારા જે ફ્રેન્ડ હોય ને એને જાણ કરજો, ઓળખતા હો જાણ કરજો, પડોશી હોય તો જાણ કરજો. પહેલા બેચના સ્ટુડન્ટના સર્ટિફિકેટ બની ગયા છે. 70 સર્ટિફિકેટ બાકી પડે છે, લેવા નથી આવતા. બોલો આ વસ્તુ સારી છે? જો તમને સર્ટિફિકેટ નતો ખપતો તો તમારે એક્ઝામ ન દેવી જોઈએ. હું શીખી ગઈ છું. કેમ કે સમય જ ઇમ્પોર્ટન્ટ છે. અમારું કે તમારું કે પછી અમે લોકો એક ફંડો બીજો વિચાર્યો કેવી રીતે. જો આમાં તમને કહું, પહેલા જ કહી દીધું, જાગૃતતા જરૂરી છે. ખાલી જમવાનો બનાવવાનો આવડે છે એ નહીં આવે. જમવાનો બનાવી મા બાપને પીરોસવાનું કેમ ને એ પણ એક અદબ છે. પડ્યો છે રસોડામાં ખાઈ લેજે એ મેટર નથી આવતું. તમે કેટલા પણ મોટા શેફ થઈ જાઓ તમે ઝીરો છો. મુદ્દો એક જ છે કે અમે લોકો સર્ટિફિકેટ બનાયા પણ અમે લોકો પણ ક્યારે સેન્ટર ધ્યાન નતો એટલે અમે તો વિચાર્યું ચાલો સેવાની રાહમાં આ એક કાર્યને પણ આપણે આગળ વધારીએ. એનું પરિણામ આવ્યો કે 70 રિઝલ્ટ અત્યાર સુધી પડ્યા છે. લેવા નથી આવવાનો સમય 50 મેસેજ નાખેલ છે. એના પછી સેકન્ડ બેચ પેપરને ક્યાં ગયો? સેકન્ડ બેચ થર્ડ છે ને આપણે સેકન્ડ બેચ. હું બુરાઈ કોઈ નથી કરતો. એ લોકોને મનમાં શું આવતો છે મને ખબર નથી. પણ હું તો એક જાહેર વિચાર રાખી શકું. સ્પેસિફિક એક જણા માટે વિચાર નથી રાખી શકતો. સેકન્ડ બેચના સ્ટુડન્ટ માટે એક ફોર્મ્યુલો બનાવ્યો અમે કે ભાઈ જેને સર્ટિફિકેટ જોઈએ એ 300 કે 350 રૂપિયા આપો. કેમ કે એ લોકોની એક્ઝામ થઈ ગઈ. અમારે જ્યાંથી સર્ટિફિકેટ બનાવવાના છે જેનાથી અમે લોકો ટાઈપ કર્યો છે ત્યાં અમારે જાણ કરવી પડે કે અમે આટલા સ્ટુડન્ટની એક્ઝામ લીધી, સર્ટિફિકેટ કપે છે. આ એમનો મતલબ આ કોર્સના દરમિયાન એનો સ્વભાવ આ તો અટેન્ડન્સ આ હતી ને બધું કહેવાય નહોતું. તો કેટલા 250 જણા એક્ઝામ આપી છે? ઇન શોર્ટ 200 જણા એપ્રોક્સ એક્ઝામ આપી છે. એમાંથી 80 જણા જ પૈસા આપે. તો અમને એક વસ્તુ ખબર પડી કે 100 ને સર્ટિફિકેટની જરૂર નથી. એવી જ રીતે આપણે અહીંયા બેઠા છીએ, કોઈ જબરદસ્તી નથી. જો તમે સમજો પહેલા હવે અમે લોકો ત્રીજી બેચમાં નવો નિયમ કાઢ્યો. એમ કે જો ઘરમાં મહેમાન આવ્યા, 4 આવ્યા તો મમ્મી સાથે દીકરીએ મદદ કરીને કામ કરી લીધું. ચાલો બહુ સારો લાગ્યો. કુટુંબવાળાને 2 જણાએ સારું જમાડ્યું, બધું કર્યું. પણ સરપ્રાઇઝલી અમારા બાજુમાં કોઈ એવો ઇન્સિડન્ટ બની જાય કે કોઈના ઘરમાં કોઈની ડેથ થઈ જાય અને અમે અમારો સંબંધ સારો હોય તો ભાઈ કંઈ એના ઘરે 15 જણા છે તો ભાઈ 5-6 જણા ભલે એ લોકોમાં તમારે હેલ્પ કરવું છે. હવે મહેમાન હોય ને એ અલગ વસ્તુ, અને આવો રીતનું બાજુમાં કોઈ એવો ઇન્સિડન્ટ બની ગયો ને એ અલગ વસ્તુ. એમાં પૂછી ન શકાય શું કામ, એમાં આપણા માઇન્ડ એના ઉપર. હવે બાજુવાળા સિંધી હોય ને આમ બાજુ ગુજરાતી હોય તો પછી ધર્મ સંકટ થોડો હાલતો હોય શું કરે. એવી જ રીતે તમારા અંદર જે નાના મોટા ધર્મ સંકટ છે સ્પેસિફિક રાખો. 350 રૂપિયા તો મને ખબર છે કે તમે રિચાર્જ કરાવો ને એટલા પૈસા છે. આ પૈસા અમારે સેન્ટરમાં જ વાપરવાના છે. મેટર એ હતું કે અમને ખબર પડે કેટલાના રિઝલ્ટ બનાવવાના છે. પૈસાનો નાશ ન થાય. જે વ્યક્તિને સર્ટિફિકેટની જરૂર છે એ એક્ઝામ આપે. અધરવાઇઝ બીજાની એક્ઝામ ટીચર ટાઈમ બગાડે શું કામ?
એક્ઝામ કોણ આપે? જેને પરિણામની જરૂર હોય. પરિણામના સ્વરૂપ બે હોય. એક હોય કે જીવનમાં પરીક્ષા રોજ દેતા હોય, રોજ પરિણામો આવતા હોય. એક એડ્યુકેશનની આપણે એક્ઝામ દેતો હોઈએ જેની આપણે રિઝલ્ટની જરૂર હોય. અને જેને જરૂર નથી કોઈ ખોટી વાત નથી, તમે સમજો. કોઈ એક ઈચ્છાથી શીખ્યો છે કે મારે સર્ટિફિકેટની જરૂર નથી, પણ હું તમને એક વસ્તુની જાણ કરું છું બેન, 300 રૂપિયા 350 રૂપિયા અમે જો પહેલી બેચના આપી દીધા છે તો તમારાથી લેવાનું કારણ તમે સમજાવી દઉં. સર્ટિફિકેટનો મતલબ ઈ છે કે તમે સક્ષમ છો એનું પ્રમાણપત્ર છે. બહેનોને આ વસ્તુની ખાસ જરૂર ક્યારે પણ હું તમને સમજાવું. સમય જીવનમાં પૂછીને ક્યારે નથી આવતો. તમે YouTube નો એક્સ્ટ્રા ચેનલ માટે, ઘરના સ્પોર્ટ્સ ચેનલ માટે 300 ભરી નાખો છો મહિના માટે. મહેરબાની કરી YouTube ને સબસ્ક્રાઇબ કરજો, સાઈ સેવા પરિવાર ચેનલને. અને અમારા સેન્ટરની, આ સાઈના સેન્ટરની બધી વસ્તુ અડોશ પડોશમાં જ્યારે જમીને હજમ કરવો હોય જમવાનું, તો હોટલા પર બેસીને બે જણને સમજાવો કે આમ કરો, આમ કરો. આ મોટી સેવા છે, રાઈટ? બીજો એક મેટર છે તમારો આજે છે ને ટાઈમ. એકચ્યુઅલી સેન્ટરમાં 1 વાગી ગયો છે. જ્ઞાનીને કોઈને ઊભો નહીં રાખવું, કોઈને ક્યાં જવું છે, કોઈને ક્યાં જવું હશે, ટાઈમની મર્યાદાના હિસાબે. તો નેક્સ્ટ જલ્દી 2, 4, 5, 10 દિવસમાં જ્યારે મને આ સમય મળશે હું આવીશ. બીજા 4, 5 મુદ્દા છે એના ઉપર આપણે ચર્ચા કરશું. બરાબર? ચાલો, ઓમ સાંઈરામ.